અમદાવાદના ચાંદખેડામાં 2 બાળકીઓના મોતમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આખું ગુજરાત ફૂડ પોઈઝનિંગ સમજતું હતું, તે ખરેખર ફૂડ પોઈઝનિંગ છે જ નહીં. એફએસએલ રિપોર્ટમાં એવું તે શું આવ્યું કે પોલીસના પણ હોશ ઉડી ગયા. તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. ઢોસાના ખીરામાં કુદરતી બેક્ટેરિયા નહીં પણ ઘાતક ઝેરી દવા હોવાની આશંકા છે. હા, આ કોઈ અકસ્માત નથી પણ ઠંડા કલેજે રચાયેલું કાવતરું હોવાની પણ શંકા છે. માસૂમ દીકરીઓના મોતના ખીરામાં કાળ કોણે ભેળવ્યો, તે હવે સૌથી મોટો સવાલ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ સામૂહિક આપઘાતનો નિષ્ફળ પ્રયાસ છે કે શું આર્થિક તંગીથી કંટાળીને પરિવારે આ ભયાનક પગલું ભર્યું છે કે પછી ઘરનો જ કોઈ સભ્ય આ આખા કાંડમાં સામેલ છે. એફએસએલના સેમ્પલ કહે છે કે ખીરામાં ઝેરી દવા હતી, ત્યારે આની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. એક હસતો રમતો પરિવાર પળભરમાં વિખેરાઈ ગયો છે. શું લાચારીમાં આ ઝેર પીરસવામાં આવ્યું હશે? પોલીસના આગામી ખુલાસા પર આખા ગુજરાતની નજર છે. આ કેસની દરેક પળે પળની અપડેટ માટે જોતા રહો લલકાર ન્યૂઝ. સતર્ક રહો, સુરક્ષિત રહો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.